થાનના સરોડી ગામે યુવકની હત્યા મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને મહિલાની છેડતી મુદ્દે તકરારમાં વચ્ચે પડેલ યુવકનો ભોગ લેવામાં આવ્યા હોવાનો તપાસમાં ધડાકો થયો છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓનો કાફલો સરોડી ગામ દોડી ગયો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરી હત્યારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં કથળી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં 35 વર્ષીય યુવક મનસુખ સરવૈયાની હત્યા કરી નાખવામાં આવતા પરિવારમાં પણ કલ્પાંત સર્જાયો છે। અન્ય કોઈ ઘટના ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજરોજ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરોડી ગામે એક બનાવ બનેલો છે। સાંજના સમયે ગામના જ રહેવાસી પોતે ગોપાલભાઈ મેટાડિયા એમને જે છે એ કોઈ ઘરમાં કોઈ સ્ત્રીની છેડતી બાબતનો જે પ્રાથમિક અમારી પાસે વિગત છે એ મુજબ ઘરમાં કોઈ સ્ત્રીની છેડતી બાબતેનો પ્રશ્ન છે। એના કારણે એ પોતે સામેવાળો જે વ્યક્તિ સુરેશભાઈ કરીને જે છે એની સાથે માથાકૂટ કરવા માટે તેને પોતે જાય છે અને એ દરમિયાન આ ગુનામાં જે મરદાર વ્યક્તિ મનસુખભાઈ સરવૈયા જે છે એ પોતે વચ્ચે પડે છે અને વચ્ચે પડે છે એટલે ચાકુ જે ગોપાલભાઈના હાથમાં હોય છે એના વડે અમને ઈજા થાય છે ગળાના ભાગે અને હાથના ભાગે અને જ્યારે હોસ્પિટલ અમને લઈ આવવામાં આવે છે તો ડૉક્ટર દ્વારા એમને મૃત જાહેર કરેલ છે। હાલ જે એમની ડેડ બોડી છે એને પીએમ માટે થઈને લઈ જવાની કાર્યવાહી ચાલુ છે અને જે પણ એમના પરિવારના સભ્યો છે એની ફરિયાદ લઈ અને આરોપીની તપાસ માટે થઈને આગળની કાર્યવાહી થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે। કેટલા વાગ્યાનો બનાવ છે? આશરે લગભગ સાંજે 6 વાગ્યાનો બનાવ છે।